રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે છાણી ગામ સ્થિત સરકારી શાળા ખાતે ગુણોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। સી અને ડી ગ્રેડમાં આવતી તમામ શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શરૂ કરેલ ગુણોત્સવ કાર્યક્રમનું આજે છાણી ગામ સ્થિત ગંગાબાઈ સાર્વજનિક શાળા ખાતે ખેલ રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે પ્રારંભ કરાયો હતો। ગઈકાલથી શરૂ થયેલ ગુણોત્સવ કાર્યક્રમમાં સતત 3 દિવસ સુધી ચાલનાર છે। આજે બીજા દિવસે છાણી સ્થિત સાર્વજનિક શાળામાં ગુણોત્સવ કાર્યક્રમમાં ખેલ રાજ્યમંત્રી ઉપરાંત પદાધિકારીઓ, શાળાના આચાર્ય તથા શિક્ષકો સહિત સ્થાનિક નગરસેવકોએ પણ વિશેષ હાજરી આપી હતી। धरती की शान मनुष्य तू बड़ा महान है, तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे, तू जो चाहे माटी से अमृत। આજે બીજો દિવસ છે ગુણોત્સવનો અને છાણી ખાતે ગંગાબાઈ સાર્વજનિક સ્કૂલ કે જ્યાં આગળ 900 બાળકો પ્રાઇમરી એના છે। 900 બાળકોની સંખ્યા જોતા અને આ શાળાની પ્રગતિ જોતા એવું લાગે છે કે શિક્ષણમાં ગુણવત્તામાં ધીરે ધીરે ખૂબ સુધાર થઈ રહ્યો છે। અને જ્યાં સુધી આ છાણીની આ શાળામાં જે વ્યવસ્થા છે એ પરિપૂર્ણ વ્યવસ્થા છે। કોઈ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ જે વર્ષે ₹1 લાખ 2 લાખ રૂપિયા ફી લેતી હોય એનાથી સારી સુવિધાવાળી આ શાળા છે। આ ટ્રસ્ટને અભિનંદન છે। ગ્રાન્ટેડ શાળા છે, એની ચકાસણી માટે અમે આવ્યા છીએ। આખા ગુજરાત રાજ્યની અંદર આ 7મો ગુણોત્સવ જ્યારે થઈ રહ્યો છે ત્યારે 34,000 આવી પ્રાથમિક શાળાઓ છે। માત્ર વડોદરાના જિલ્લાની વાત કરીએ તો 8 તાલુકામાં મળી અને 1,57,000 જેટલા બાળકો ભણે છે। હવે આ બાળકોનો અભ્યાસ કાચો ન રહી જાય। ગણિત છે, વિજ્ઞાન છે, ભાષામાં વાંચન ગણન એમાં કોઈ જગ્યાએ કચાશ ના રહી જાય એટલા માટે સરકારનો આ પ્રયાસ છે। ડ્રોપ આઉટ ન થાય, બાળકો 3જું ધોરણ ભણતા હોય ને પછી ભણવાનું છોડી દે, એટલે સતત જે પ્રયાસ છે એમાં સરકારના મંત્રીઓથી માંડી, મુખ્યમંત્રીશ્રીથી માંડી, અધિકારીઓથી માંડીને તમામ લોકોની ફોજ એક પ્રયાસ કરે છે અને એક સ્તુત્ય પ્રયાસ છે, એક પ્રામાણિક પ્રયાસ છે કે જ્યાં આગળ બાળકોની રુચિ શું છે, બાળકો અભ્યાસમાં કેટલે આગળ વધ્યા છે, ક્યાં ખામી છે, ક્યાં ક્ષતિ છે, ક્યાં સારું છે, વધુ સારું શું થઈ શકે એમ છે, એની તમામ એક ચકાસણી થાય છે। અને આ ચકાસણી OMR સીટ જે છે એની અંદર બાળકો પોતાના પ્રશ્નોને જવાબો લખે છે। અમે એનું પ્રામાણિકતાથી એને ટેસ્ટ કરીએ છીએ, ચકાસીએ છીએ અને લગભગ શાળાને વાર્ષિક 45,000થી વધુની રકમ ફાળવીએ છીએ જેથી શાળા સ્વચ્છ રહે। સાબુ આપીએ છીએ, ફિનાઇલ આપીએ છીએ, એમાંથી ખર્ચો કરી શકે છે। લગભગ 43,000થી માંડીને દર વર્ષનો ખર્ચ દરેક શાળાને આપીએ છીએ। તે સ્વચ્છતાનો પણ પર્યાય ત્યાં આપીએ છીએ।